જો આ બધું આઈએમપી છે, બધું જ આઈએમપી છે. ચાલો, જેટલું આઈએમપી હશે ને બધું ભણાઈ દેવાનું થાય છે આપણે, બરાબર. બાકાજી કે આજે બોલાવાની છે. ગુજરાતમાં 23%, એસસી એસટી વસ્તીના આધારે તો ઓકે છે. મહિલાઓને ગુજરાતમાં 50%. તો અહીંયા બંધારણ મુજબ મહિલાઓને કેટલા ટકા છે? તો કરે રાજ્યપાલ, બરાબર. હાલમાં ચોથું નાણાં પંચ છે, એના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય નાણાં પંચના જે અધ્યક્ષ છે એ કોણ છે? તો યમલ વ્યાસ, ચોથું નાણાં પંચ. જો ભારતમાં કેન્દ્રમાં 16મું અને ગુજરાતમાં ચોથું નાણાં પંચ, વચ્ચે બંધ કરી દીધા હતા નાણાં પંચ, બરાબર. એના અધ્યક્ષ છે યમલ વ્યાસ. યમલ વ્યાસ, રેડી. એમની નિમણૂક કરે રાજ્યપાલ. સરસ. ગુજરાતમાં હાલમાં ચોથું નાણાં પંચ. ઓકે. હવે સાહેબ આમનો કાર્યકાળ પરીક્ષામાં પૂછાય તો કાર્યકાળ યાદ રાખજો. જો હમણાં જ મેં તમને કીધું તું, જાહેર હિસાબ સમિતિ છે, સંસદની જે સમિતિ હોય એમાં 1 વર્ષ હોય, બાકી બધાનો 5 વર્ષ હોય. રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ હોય. રેડી.